જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજનો આપણો લેક્ચર છે કલીલ. તો પૃષ્ઠ રસાયણની અંદર આપણે પહેલાં 2 ટોપિક કમ્પ્લીટ કર્યા છે, જેમાં હતું એક અધિશોષણ અને બીજો ટોપિક હતો ઉદ્દીપન. હવે ત્રીજો ટોપિક છે જે કલીલ. એના વિશે આપણે આજના લેક્ચરમાં માહિતી મેળવશું. કલીલ કોને કહેવાય, કલીલ દ્રાવણ એટલે શું, કલીલ એટલે શું અને કલીલનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે, આપણી રેગ્યુલર લાઈફમાં આપણે એનો ક્યાં ઉપયોગ કરતા હોઈએ છીએ. તો પહેલી વાત તો એ છે કે દ્રાવણો છે, આપણે ચેપ્ટર 2માં ભણ્યા હતા એવી રીતે દ્રાવણો ચેપ્ટરમાં ભણ્યા હતા કે દ્રાવણો છે એક સમાંગ પ્રણાલી છે, એ સમાંગ છે, એની અંદર હંમેશા સમાંગ મિશ્રણ જ હોય છે. બરાબર. જેમ કે આપણે બીજું વિચારીએ કે ભાઈ રેતીને પાણીમાં હલાવીએ તો રેતી છે એ નીચે બેસી જાય છે, મીઠાને પાણીમાં ઓગાળીએ તો મીઠું છે એની અંદર ઓગળી જાય છે. બરાબર. તો આ બે વસ્તુ અલગ છે, એક રેતી છે એ નીચે બેસી જાય છે, નથી ઓગળતી, જ્યારે મીઠું છે એની અંદર ઓગળી જાય છે. આ બંનેની વચ્ચેની જે ભૌતિક સ્થિતિ આવે, બંનેની વચ્ચેની જે સ્થિતિ આવે એ સ્થિતિને આપણે કલીલ તરીકે ઓળખીએ છીએ. એમાં શું થતું હોય છે, તેની અંદર બે વસ્તુ હોય છે, એક છે એ પરિક્ષેપિત કલા હોય અને બીજું છે એ પરિક્ષેપણ માધ્યમ હોય. તો બે વસ્તુથી બને છે, એક છે એ પરિક્ષેપિત કલા અને બીજું છે એ છે પરિક્ષેપણ માધ્યમ. પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ હોય છે. આપણે એને ઓળખીએ છીએ જે પરિક્ષેપિત કલા છે એ ઝીણા કણ સ્વરૂપે હોય છે. પરિક્ષેપિત કલા છે એ શું હોય છે, ઝીણા કણ સ્વરૂપે, ઝીણા કણો સ્વરૂપે રહેલી હોય પરિક્ષેપિત કલા કહેવાય. અને પરિક્ષેપણ માધ્યમ હોય કે જે મેઇન એનું માધ્યમ છે એની અંદર જ કલા રહેલી હોય છે, તો એને પરિક્ષેપિત કલા તરીકે ઓળખીએ છીએ. તો દ્રાવણ અને કલીલ આ બંને વચ્ચેનો તફાવત શું છે? જો હવે દ્રાવણ છે, જેમ કે મીઠાનું પાણીમાં દ્રાવણ, તો એ દ્રાવણ છે, અને બીજું છે કલીલ. કલીલ દ્રાવણની અંદર અને સાચા દ્રાવણની અંદર આ બંનેમાં શું ફેર હોય? તો જે સાચું દ્રાવણ હોય એની અંદર આપણે એક વખત પદાર્થને દ્રાવી અને ઉગાડ્યા પછી આપણે એની અંદરથી આરપાર જોઈ શકીએ. જ્યારે જે કલીલ દ્રાવણ બને છે એને કલીલ દ્રાવણ એક વખત બનાવ્યા પછી આપણે એની આરપાર જોઈ શકતા નથી. બરાબર છે. મેઇન તો એની અંદર કણનું કદ છે કે ભાઈ જે સાચું દ્રાવણ છે એના કણના કદ નાના હોય છે અને જે કલીલ દ્રાવણ છે એના કણના કદ મોટા હોય છે. પણ એટલા પણ મોટા ન હોવા જોઈએ કે જે નિલંબિત થઈ જાય. નિલંબિત એટલે કે નીચે બેસી જાય, એટલા પણ મોટા હોવા જોઈએ નહીં. એની એક રેન્જ હોય છે, એ રેન્જના ગાળામાં જ જો કણનો કદ હોય, કણનું કદ એટલી રેન્જમાં હોય તો પછી એની અંદર કલીલ છે એવું કહી શકાય. બરાબર છે. તેનો જે ગાળો છે, એનો કદનો જે ગાળો છે, બરાબર છે, એનો વ્યાસ છે એ કેટલો હોવો જોઈએ? તો વ્યાસનો ગાળો, આ જે ઝીણા કણ છે, ઝીણા કણ છે એનો વ્યાસ છે એ 1 થી 1000 નેનોમીટર સુધીનો હોઈ શકે. 1 થી 1000 નેનોમીટરની વચ્ચેનો વ્યાસ હોવો જોઈએ. તો 1 થી 1000 નેનોમીટર એટલે આપણે એમ કહી શકીએ કે 1 માઇક્રોમીટરથી 1 નેનોમીટર સુધીનો એનો ગાળો હોવો જોઈએ. 1000 નેનોમીટર એટલે 1 માઇક્રોમીટર કહેવાય. તો 1 માઇક્રોમીટરથી 1 નેનોમીટર વચ્ચેનો કણના કદનો ગાળો હોય, એનો વ્યાસનો ગાળો હોય તો એટલા નાના હોય કે આખા દ્રાવણની અંદર તરતા રહે. બરાબર છે. નીચે ન બેસી જાય, એની અંદર ઓગળી ન જાય, એની બદલે દ્રાવણની અંદર એ કણો છે એ તૈરા કરતા હોય, તરતા હોય છે. તો તરતા હોય છે તો આખાની અંદર એ તૈરે રાખે, તો એ બધા દ્રાવણો બને, એ બધા દ્રાવણોને કલીલ દ્રાવણ કહેવાય છે. તો એની અંદર એક ઉદાહરણ લઈ તો ઉદાહરણ તરીકે પ્રોટીન છે, પછી અમુક પ્રકારના પોલિમર છે, એ પોલિમર પણ એની અંદર કલીલ દ્રાવણ બનાવે છે, પ્રોટીન પણ કલીલ દ્રાવણ બનાવતા હોય છે. તો એના સાદા કણ કરતાં એના કદ મોટા હોય, પણ અમુક હદ કરતાં મોટા હોય તો પછી નીચે બેસી જાય તો એવા ચાલે નહીં. એટલે એની એક લિમિટ હોય છે, એ લિમિટ આપણે અહીંયા કહી દીધી છે. તો એનું પ્રતિ એકમ દળે એનું કદ ઘણું વિશાળ હોય છે અને પૃષ્ઠ ક્ષેત્રફળ પણ બહુ વધારે હોય છે. તો હવે બીજી વાત છે કે કલીલ જે છે, કલીલની અંદર આપણે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ આ બે વસ્તુ આપણે એની અંદર ડિફાઇન કરી. એક એની પરિક્ષેપિત કલા હશે કે જેને આપણે ઓગાળેલી હશે, અને જે પરિક્ષેપણ માધ્યમ હશે કે જેમાં ઓગાળેલું હશે. બરાબર. તો હવે એના ઉપરથી આપણે કલીલનું વર્ગીકરણ કરી શકીએ. કલીલ દ્રાવણો છે તો કલીલનું વર્ગીકરણ કઈ રીતે થાય? કલીલનું વર્ગીકરણ 3 રીતે થઈ શકે છે. કલીલનું વર્ગીકરણ કરવાની રીત 3 છે. પેલી છે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમની ભૌતિક અવસ્થા.
પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમની ભૌતિક અવસ્થાને આધારે વર્ગીકરણ. તો કલા અને માધ્યમ આ બંનેની ભૌતિક અવસ્થા કઈ છે એના આધારે આપણે એક વર્ગીકરણ કરી શકીએ છીએ, જે કલીલનું વર્ગીકરણ કરવા માટેની સૌથી પહેલી રીત છે. આ મેઇન 3 રીત છે, પણ એમાંથી આ મહત્ત્વની રીત એક જ છે કે જે આપણે ડિટેલમાં સમજી શકતા હોઈએ. પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમની ભૌતિક અવસ્થાના આધારે વર્ગીકરણ. બીજું છે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ વચ્ચેની પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ વચ્ચેની પારસ્પરિક ક્રિયાના સ્વભાવ ઉપર પારસ્પરિક ક્રિયાના સ્વભાવ ઉપર આધારિત વર્ગીકરણ. બંને વચ્ચે કયા પ્રકારની ક્રિયા થઈ છે એના ઉપર આધારિત એક વર્ગીકરણ કરી શકીએ, અને સ્વભાવ છે એના ઉપર આધારિત વર્ગીકરણ છે. તો પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ આ બંને વચ્ચે કયા પ્રકારની ક્રિયા થતી હોય છે, એ ક્રિયાનો સ્વભાવ કેવો છે, કયા પ્રકારનું આકર્ષણ બંનેને એકબીજાને આકર્ષે છે કે પછી અપાકર્ષે છે, એના ઉપર આધારિત હોય એવું એક વર્ગીકરણ કરી શકીએ. ત્રીજું વર્ગીકરણ, ત્રીજા પ્રકારનું વર્ગીકરણ જે કલીલનું છે એ ત્રીજા પ્રકારનું વર્ગીકરણ છે એ કણના પ્રકાર ઉપર છે. તો કે જે ભાઈ પરિક્ષેપિત કલા છે, પરિક્ષેપિત કલાના કણના પ્રકાર પર, તે પરિક્ષેપિત કલાના કણોનો પ્રકાર જે છે એના ઉપર આધારિત એક વર્ગીકરણ છે. ત્રીજા પ્રકારનું વર્ગીકરણ જે કલીલનું વર્ગીકરણ આપણે કરીએ છીએ. તો પરિક્ષેપિત કલાના કણોના પ્રકાર ઉપર આધારિત વર્ગીકરણ. આ કલીલનું વર્ગીકરણ આ રીતે 3 પ્રકારે થાય છે. તેમાંથી પહેલી જે રીત છે, પહેલી રીતે જે વર્ગીકરણ થાય છે એ છે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમની ભૌતિક અવસ્થાના આધારે વર્ગીકરણ. પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમની ભૌતિક અવસ્થાના આધારે વર્ગીકરણ કરીએ છીએ. તો પરિક્ષેપિત કલાની ભૌતિક અવસ્થા કેવી છે, પરિક્ષેપણ માધ્યમની ભૌતિક અવસ્થા કેવી છે, એના આધારે એ કેવા પ્રકારનો કલીલ બને છે અને એનો ઉદાહરણ શું હોય છે. બરાબર. પરિક્ષેપિત કલા એના માટે આપણે એક આખો કોષ્ટક બનાવશું. પરિક્ષેપણ માધ્યમ, પછી છે કલીલનો પ્રકાર અને તેનું ઉદાહરણ. ઓકે, તો આ 4 વસ્તુ આપણે અત્યારે લખવાની છે. તો પહેલું લખવાનું છે પરિક્ષેપિત કલા. પરિક્ષેપિત કલા જેની ઘન હોય, એટલે કે ઘન પદાર્થને ઓગાળેલો હોય. પરિક્ષેપણ માધ્યમ એ પણ શેમાં ઓગાળેલો હોય, ઘનમાં. એનો મતલબ એવો છે કે માધ્યમ ઘન છે, જેનું પ્રમાણ વધારે હોય એનું માધ્યમ છે. એટલે આપણે એને જો દ્રાવણના સ્વરૂપે વિચારતા હોય તો જે માધ્યમ છે ને એને આપણે દ્રાવક સાથે સરખાવી શકીએ, અને જે કલા છે એને આપણે દ્રાવ્ય સાથે સરખાવી શકીએ. તો એવું સરખાવી શકીએ એ હોતું નથી દ્રાવ્ય કે દ્રાવક. મેં એમ કીધું છે કે આપણે એને સરખાવી શકીએ. પરિક્ષેપિત કલાને દ્રાવ્ય સાથે સરખાવી શકીએ, પરિક્ષેપણ માધ્યમને દ્રાવક સાથે સરખાવી શકીએ, કે જેનું પ્રમાણ વધારે હોય છે, જેની અંદર બીજો પ્રકાર એક એની અંદર રહેલો હોય છે. એટલે પરિક્ષેપણ માધ્યમમાં પરિક્ષેપિત કલા રહેલી હોય છે. તો પરિક્ષેપિત કલા ઘન હોય અને પરિક્ષેપણ માધ્યમ ઘન હોય. તો કલીલનો પ્રકાર છે એ કેવા પ્રકારનો બને છે, એ બને છે ઘન સોલ પ્રકારનો કલીલ બને છે. બરાબર. એના માટે ઉદાહરણ છે રંગીન કાચ, અમુક પ્રકારના રંગીન કાચ અને જેમસ્ટોન. બરાબર. જેમસ્ટોન છે કે રંગીન કાચ છે જે એના ઉદાહરણોમાં લખી શકાય. બીજું છે પરિક્ષેપિત કલા તો ઘન જ હોય, પણ પરિક્ષેપણ માધ્યમ આ વખતે બદલી ગયું છે, પ્રવાહી હોય. એટલે કે પ્રવાહી હોય એની અંદર ઘન તરતું હોય છે. બરાબર છે. તો એના માટે કલીલનો પ્રકાર કેવો હોય છે, એને બધાને આપણે સોલ કહેવાય છે. એનું નામ સોલ છે, સોલ તરીકે ઓળખાય છે. અને એનું ઉદાહરણ છે જે રંગ અને આપણે કોષ દ્રવ્ય, કોષની અંદર રહેલું પ્રવાહી, કોષની અંદર રહેલું પ્રવાહી જે કોષ પ્રવાહી છે એને કોષ દ્રવ્યથી પણ ઓળખાય. એ કોષ દ્રવ્ય એનું ઉદાહરણ છે સોલ, એને કલીલનો પ્રકાર, અને એનું ઉદાહરણ રંગ અને કોષ દ્રવ્ય. ઓકે, ત્યાર પછી પરિક્ષેપિત કલા હજી ઘન જ છે, પણ પરિક્ષેપણ માધ્યમ આ વખતે વાયુ સ્વરૂપમાં છે. પરિક્ષેપણ માધ્યમ વાયુ છે. તેના માટે આપણે જોઈએ તો એનો કલીલનો પ્રકાર છે એરોસોલ. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ વાયુમાં ઘન હોય, વાયુમાં ઘન હોય તેના માટે પ્રકાર આવી ગયો એરોસોલ.
અને પ્રવાહીમાં ઘન હોય તો સોલ અને ઘનમાં ઘન હોય તો ઘનસોલ. ઓકે, તો બધામાં સોલ તો આવે જ છે. જ્યારે આવી રીતે આવે શબ્દ ત્યારે સોલ એ શબ્દ તમારે હંમેશા યાદ રાખવો. બરાબર. ઉદાહરણ શું છે આનું એરોસોલનું? તો કે ભાઈ ધુમાડો છે અને ધૂળ છે. આ બધું એનું ઉદાહરણ છે. જે હવામાં રહેલી, વાયુમાં રહેલા ઉદાહરણ, વાયુમાં રહેલા ઘન પદાર્થો જે તરતા હોય છે એ આપણે એનું ઉદાહરણ કલીલનો પ્રકાર એરોસોલ, એમાં ઉદાહરણમાં ધુમાડો અને ધૂળ આપણે લખી શકીએ. બીજું છે પરિક્ષેપિત કલા, પ્રવાહી હોય. પરિક્ષેપણ માધ્યમ, ફરી પાછું ઘન આવી ગયું. પરિક્ષેપણ માધ્યમ ઘન હોય એટલે ઘનમાં પ્રવાહી હોય, ઘનની અંદર પ્રવાહી હોય તેવાનું એને લખાય છે જેલ તરીકે લખાય. બરાબર છે. આપણે જે જેલ ઉપયોગમાં લેતા હોય એના માટે જે ચીઝ છે, બટર છે, જેલી છે, આ બધા એના ઉદાહરણો છે. ચીઝ, બટર, જેલી એ બધા એના ઉદાહરણો આવશે. જ્યારે પરિક્ષેપિત કલા પ્રવાહી હોય અને પરિક્ષેપણ માધ્યમ પણ પ્રવાહી હોય, બંને પ્રવાહી હોય. પરિક્ષેપણ માધ્યમ પ્રવાહી છે, પરિક્ષેપિત કલા પણ પ્રવાહી છે. ત્યારે કલીલનો પ્રકાર એને આપણે પાયસ દ્વારા ઓળખીએ છીએ. પાયસ અથવા તો એને બીજી રીતે બોલાય છે ઇમલ્શન. આ ઇમલ્શન વિશે આપણે આ ચેપ્ટરની અંદર ડિટેલમાં હજી ભણશું. એની અંદર એક આ ટોપિક ભણશું પાયસ અથવા તો ઇમલ્શન. એના વિશે હજી આપણે આ ચેપ્ટરમાં આગળ ઉપર હજી ભણવાનું બાકી છે. બરાબર. તો આ પાયસ વિશે હવે માહિતી લેવાની છે આપણે આના આગળ. પણ એનું ઉદાહરણ જો જોઈ તો દૂધ છે, એ પાયસનું ઉદાહરણ છે. દૂધ છે. પછી હેર ક્રીમ છે, એ પણ એનું ઉદાહરણ છે. વાળમાં લગાવવાનું જે જેલ કે ક્રીમ હોય એ છે. માખણ છે, એ પણ એનું ઉદાહરણમાં આવે છે. બરાબર. પાયસ કે પ્રવાહીમાં પ્રવાહી, પરિક્ષેપણ માધ્યમ પણ પ્રવાહી છે અને પરિક્ષેપિત કલા પણ પ્રવાહી છે. એનું ઉદાહરણ દૂધ, હેર ક્રીમ કે માખણ અને કલીલનો પ્રકાર એ પાયસ પ્રકાર કહેવાય છે. જો પરિક્ષેપિત કલા પ્રવાહી હોય, પરિક્ષેપિત કલા પ્રવાહી હોય અને પરિક્ષેપણ માધ્યમ વાયુ હોય, વાયુમાં પ્રવાહી હોય, વાયુ હોય એની અંદર પ્રવાહી હોય તેવાને કહેવાય છે એરોસોલ. જ્યારે પણ એવું આવે ત્યારે તો એને એરોસોલ જ કહેવાય. જે જંતુનાશક સ્પ્રે છાંટવાના હોય છે એ ખૂબ જ ઝીણા પાર્ટિકલ્સ હોય, એ વાયુની અંદર પ્રવાહીના ઝીણા ઝીણા કણ હોય, તો એને આપણે એરોસોલ દ્વારા ઓળખી શકીએ. અથવા બીજી રીતે આપણે જોઈએ તો ધુમ્મસ છે, જે એને આપણે જોયું છે વાદળ છે, જંતુનાશક સ્પ્રે છે, ધૂમ્ર છે. જો ધુમ્મસ પછી લખ્યું છે ધૂમ્ર, આના વિશે તમે 11મા ધોરણના પર્યાવરણીય રસાયણ વિજ્ઞાનમાં ધૂમ્ર વિશે માહિતી લઈ લીધી છે. એટલે હું તમને અત્યારે અહીંયા ડિટેલમાં કંઈ કહેતો નથી. જંતુનાશક સ્પ્રે છે, આ બધા વાયુમાં પ્રવાહી પ્રકારના ઉદાહરણો છે. એરોસોલ કલીલનો પ્રકાર છે અને એની અંદર ઉદાહરણમાં ધુમ્મસ, ધૂમ્ર, વાદળ અને જંતુનાશક સ્પ્રે. ઓકે. ત્યાર પછી પરિક્ષેપિત કલા વાયુ હોય, પરિક્ષેપિત કલા વાયુ હોય અને પરિક્ષેપણ માધ્યમ ઘન હોય તેવાને પાછો ફરીથી કહેવાય છે ઘનસોલ. પરિક્ષેપિત કલા વાયુ હોય અને પરિક્ષેપણ માધ્યમ ઘન હોય તો એ કલીલનો પ્રકાર પણ ઘનસોલ પ્રકારનો છે. એના માટેનું ઉદાહરણ છે પ્યુમિસ પથ્થર. પ્યુમિસ પથ્થર એટલે કે જે છિદ્રાળુ પથ્થર હોય એવો. અને બીજું છે ફોમ રબર. ફોમ રબર એટલે આપણે જે સ્પંજનો ઉપયોગ કરતા હોઈએ છીએ, સ્પંજ, ફોમ રબર. બરાબર. આ બધા ઘનસોલ, જે ઘનમાં વાયુ, આ રીતના સોલ હોય છે. અને ત્યાર પછીનો છેલ્લો સોલનો પ્રકાર છે એ છે વાયુ હોય પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ છે એનું પ્રવાહી હોય. પરિક્ષેપણ માધ્યમ પ્રવાહી છે અને પરિક્ષેપિત કલા એ વાયુ છે. આ કલીલનો પ્રકાર છે એ ફીણ છે. ફીણ પ્રકારનો કહેવાય છે. અને ફીણ જ ફોમ તરીકે જ એને દર્શાવાય છે. બરાબર. એને લખાય છે ફોમ તરીકે જ. અને એની અંદર સાબુનું ફીણ આપણે એનું ઉદાહરણ સૌથી સારું લખી શકીએ. સાબુનું ફીણ, પછી વ્હિપ્ડ ક્રીમ, કશા ક્રીમ જેને કહેવાય છે. બરાબર. વ્હિપ્ડ ક્રીમ જેને કહેવાય છે કે કશા ક્રીમ જેને કહેવાય છે, કે જે દાઢી કરવા માટેના સાબુમાં કે એમાં યુઝ થતું હોય છે, જે ફોમ યુઝ થતું હોય છે એ આપણે એની અંદર ઉપયોગમાં લઈ શકીએ. સાબુનું ફીણ અને વ્હિપ્ડ ક્રીમ. સાબુનું ફીણ એટલે જ વ્હિપ્ડ ક્રીમ છે નહીં. સાબુનું ફીણ અને વ્હિપ્ડ ક્રીમ આ બે એના ઉદાહરણો છે. તો આ આપણે અત્યારે લખ્યું પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમની ભૌતિક અવસ્થાના આધારે વર્ગીકરણ. તો કલીલ છે એ કોને કહેવાય? એ કલીલ વિશેની માહિતી આપણને મળી ગઈ. કલીલ એટલે શું એ ખબર પડી ગઈ છે. કલીલ એટલે શું છે? જો કલીલ એટલે એવા પદાર્થો કે જેમાં પરિક્ષેપિત કલા હોય અને ચોક્કસ પ્રકારના પરિક્ષેપણ માધ્યમની અંદર ઓગળેલી હોય. અને કલીલ કણો જે ઝીણા કણ હોય, જે પરિક્ષેપિત કલા હોય, જે પરિક્ષેપિત કલા છે એના કણ એ ખૂબ જ ઝીણા હોય અને જેનો વ્યાસ 1 થી 1000 નેનોમીટર વચ્ચેનો
હોય છે. અને જે કલીલ છે એ કલીલ એટલે એક્ઝેક્ટલી જો જોઈએ તો એ ક્યાં આવે, કલીલ કઈ જગ્યાએ પહોંચ્યા, તો ભાઈ જે સાચા દ્રાવણો છે એ સાચા દ્રાવણો, અને બીજું છે નિલંબન, રેતીના પાણીમાં નાખીએ તો નિલંબન કહેવાય. આ બંનેની વચ્ચેની પરિસ્થિતિ છે. નિલંબનથી વધારે નાના કણ અને સાચા દ્રાવણ હોય એના કરતાં મોટા કણ રહેલા હોય. એટલે નિલંબનની જેમ નીચે પણ ન બેસી જાય, જેમ કે રેતીને પાણીમાં ઓગાળીએ, પાણીમાં નાખીએ તો રેતી બધી નીચે બેસી જાય, તો આમાં કલીલની અંદર એવી રીતે એના કણ નીચે પણ નહીં બેસી જાય, પરિક્ષેપિત કલાના કણ નીચે નહીં બેસી જાય. અને બીજું સાચા દ્રાવણની જેમ કણ ખૂબ જ નાના હોય તો આખામાં ઓગળી જાય, બરાબર, આખામાં ડિસઅપિયર થઈ જાય, આપણને દેખાતા બંધ થઈ જાય. તો એવું પણ આમાં થશે નહીં કલીલમાં. જેમ કે સારામાં સારું ઉદાહરણ કલીલનું આપણે જો જોઈએ તો આપણા માટે સૌથી સારું ઉદાહરણ છે દૂધ છે, બરાબર. જેમ કે બધા જ લોકોએ એને જોયેલું છે અને આપણે એને સારી રીતે સમજી શકીએ છીએ. દૂધ છે એ સૌથી સારું કલીલ દ્રાવણ કહેવાય છે. જેમ કે તમે છાશ જુઓ તો અમુક વખતે છાશની અંદર છાશ છે એની ઉપર પાણી એમને તરતું હોય છે અને એના ઘન કણ છે એ નીચે બેસી જતા હોય છે, બરાબર. તો એ સાચું કલીલ દ્રાવણ નથી, એને નિલંબન પ્રકારનું દ્રાવણ કહેવાય છે, બરાબર. સાચું કલીલ દ્રાવણ છે એ દૂધ છે, એની અંદર પરિક્ષેપિત કલા તરીકે પ્રવાહી એટલે કે અહીંયા પાણી હોય છે, પરીક્ષાપન માધ્યમ તરીકે પાણી છે, બરાબર. અને પાણીની અંદર ત્યાં પ્રોટીન ઓગળેલું છે, કેસીન કે પછી જે કાંઈ પ્રકારના પ્રોટીન દૂધની અંદર રહેલા છે તે ઓગળેલું છે, તે પણ પ્રવાહી સ્વરૂપમાં જ હોય છે. પ્રોટીન છે એ પણ પ્રવાહી સ્વરૂપમાં જ હોય છે. તો પાણીની અંદર એ ઓગળેલું હોય છે એ આપણા માટે સૌથી સારું ઉદાહરણ છે જે દૂધ છે. પ્રવાહીમાં જ જ્યારે ઓગળેલું હોય તો એ દૂધ એ સૌથી સારું કલીલ દ્રાવણનું ઉદાહરણ આપણા માટે લઈ શકાય. તો આ તો કલીલની બધી માહિતી, કલીલનું વર્ગીકરણ 3 રીતે કર્યું: પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમની ભૌતિક અવસ્થાના આધારે, પછી કલા અને માધ્યમ વચ્ચેની પારસ્પરિક ક્રિયાના સ્વભાવ ઉપર આધારિત છે, અને ત્રીજું છે પરિક્ષેપિત કલાના કણના પ્રકાર ઉપર આધારિત વર્ગીકરણ છે, બરાબર. તો પરિક્ષેપિત કલા, પરિક્ષેપણ માધ્યમ, કલીલનો પ્રકાર અને એના ઉદાહરણો એ અહીંયા બધા લખેલા છે. આ બધી જ માહિતી હવે તમને ખ્યાલ છે. આ બધી ટોપિક આપણા જો ટેક્સ્ટબુકના ટોપિક નંબરની વાત કરીએ તો ટેક્સ્ટબુકમાં ટોપિક નંબર 5.3, 5.4 અને 5.4.1 આ 3 ટોપિક આપણા આ લેક્ચરની અંદર કમ્પ્લીટ કર્યા, જેને તમે એકવાર ટેક્સ્ટબુકમાંથી રિવાઇઝ કરી શકો છો. અને નેક્સ્ટ લેક્ચરમાં હજી આ 2 પ્રકારના કલીલના વર્ગીકરણ છે તે હજી આપણે નેક્સ્ટ લેક્ચરમાં 2 પ્રકારના કલીલના વર્ગીકરણ ભણશું, અને ત્યાર પછી આગળ કલીલ વિશેની વધારે ડીપમાં માહિતી આપણે ભણવાની છે, આપણે માહિતી ભણશું. આજનો લેક્ચર અહીંયા સુધી રાખ્યા. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.